વધુ એક સમાચાર ભાવનગરના જોઈએ। ભાવનગર શહેર અને જિલ્લામાં એક પોઝિટિવ કેસ મળતા કોરોનાએ ફરી દસ્તક દીધી છે। શહેરના વિજયરાજનગરના આધેડ અને સિહોર પંથકની સગર્ભા મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે। શહેરના વિજયરાજનગર વિસ્તારના આધેડે ખાનગી હોસ્પિટલમાં કરાયેલ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન કરાયા છે। તેમજ સિહોર પંથકની સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। કોરોનાના સંભવિત ખતરાને લઈ શહેરની સરટી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર સાથેના સંસાધનો સાથે વધારાના 10 બેડ તૈનાત કરવામાં આવ્યા છે। કોરોનાને લઈ લોકોએ માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા સહિતની તકેદારી રાખવા તેમજ શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણોમાં ટેસ્ટ કરાવી લેવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે। હું ડૉક્ટર તુષાર આદેસરા, નિવાસી તબીબી અધિકારી સર તખ્તશ્રી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું। કોરોનાને લઈને અત્રેની સંસ્થા ખાતે આઇસોલેશન વોર્ડ 10 બેડનો કાર્યરત કરવામાં આવેલ છે। તેમાં જરૂરી તમામ સાધન સામગ્રી, દવાઓ સહિતનો વોર્ડ કાર્યરત છે। અત્રેની સંસ્થા ખાતે ઓક્સિજન, લિક્વિડ ઓક્સિજન ટેન્ક 20,000 KLની એ પણ ઉપલબ્ધ છે અને એમાં જરૂરી ઓક્સિજનનો સપ્લાય પણ આપણે પૂરો પાડવામાં આવે છે। તેમજ જરૂરી જમ્બો સિલિન્ડર ઓક્સિજનના તેમજ નાના સિલિન્ડર જ્યારે જરૂર પડે ત્યારે એ પણ આપણી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। દવાના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર વિભાગ ખાતે જરૂરી માત્રામાં આપણે દવાઓ કોરોના સંબંધિત એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે। તેમજ લેબોરેટરી અત્રેના માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કોરોના નિદાન સંબંધિત જે લેબોરેટરીની તપાસ કરવામાં આવે છે એ પણ કાર્યરત છે અને હાલમાં એ ચાલુ છે અને એમાં જરૂરી કોરોના સંબંધિત તપાસ